આજે આપણે બનાવશું અમારા ગામના ફેમસ કુંભણિયા ભજીયા। આ ભજીયાનું નામ અમારા ગામ પરથી જ પડેલું છે અને અત્યારે તમને સુરત, અમદાવાદ, જયપુર બધી જ જગ્યાએ આ કુંભણિયા ભજીયા મળી જાય છે અને આ ભજીયા બનાવવા ખૂબ જ સહેલા છે, એકદમ આસાન રેસીપી છે। અમારા ગામમાં આ ભજીયા વર્ષોથી બનતા આવ્યા છે અને અત્યારે આ ભજીયા બધી જ જગ્યાએ ફેમસ થઈ ગયા છે। આ ભજીયાને આવી રીતે આંગળીઓની મદદથી પાડવામાં આવે છે અને આ ભજીયામાં બિલકુલ પણ સોડાઓ યુઝ કરવામાં નથી આવતો અને તેલ બિલકુલ રહેતું નથી, તેથી ખાવામાં ખૂબ ટેસ્ટી અને બધાને ભાવે તેવા ભજીયા છે અને અમારા ગામની પ્રખ્યાત રેસીપી છે। તો ચાલો તમને આજે હું અમારા ગામની કુંભણિયા ભજીયા રેસીપી શીખવાડી દઉં। ભજીયા બનાવવા માટે આપણે એક વાસણ લઈ લીધું છે ને મોટું વાસણ લેવાનું છે અને 250 ગ્રામ મરચાં આપણે સરસ મજાના ધોઈને અને સાફ કરીને આપણે ઝીણા સુધારી લીધા છે। આનું કટિંગ ખૂબ ઝીણું રાખવાનું છે। ત્યાર પછી આપણે આદુ અને લસણની પેસ્ટ 100 ગ્રામ લીધી છે। આપણે 50 ગ્રામ આદુ અને 50 ગ્રામ લસણ લીધું છે ને બંનેની સાથે પેસ્ટ બનાવી લીધી છે। તમારે પેસ્ટ ન કરવી હોય તો તમે ખાંડીને પણ લઈ શકો છો અને આમાં આદુ, મરચાં અને લસણ, ધાણા ખૂબ મહત્ત્વનું હોય છે અને બધું આપણે સરખા પ્રમાણમાં જ લેવાનું છે અને આમાં લસણ અને આદુ ચડિયાતું હોય તો જ તમારા કુંભણિયા ભજીયાનો ટેસ્ટ આવે, નકર તમારો ટેસ્ટ ન આવે તો તમારે આદુ અને લસણ ભરપૂર માત્રામાં લેવાનું છે અને 250 ગ્રામ જેટલા આપણે અહીંયા ઝીણા સુધારેલા ધાણા લીધા છે અને 2 લીંબુનો આપણે રસ લઈ લીધો છે અને લીંબુના બી કાઢીને તમારે રસ એડ કરવાનો છે। લીંબુના બી રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને સ્વાદ પ્રમાણે આપણે નમક લઈ લેવાનું છે અને આમાં તમારે ખાવાનો સોડા બિલકુલ એડ નથી કરવાનો, ખાવાનો સોડામાં હોય નહીં એટલે તમારે આમાં ખાવાનો સોડા નાખવાનો નથી। અને આપણે અહીંયા થોડાક કાળા મરીનો પાવડર લીધો છે, એ ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। અને હવે આપણે હાથની મદદથી આને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। આવી રીતે બધો જ મસાલો મિક્સ કરીને પછી આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે અને અત્યારે શિયાળો બેસી ગયો છે તો શિયાળામાં આપણે આ બધા જ મસાલા આસાનીથી મળી જતા હોય છે તો ભજીયા બનાવવાની પણ મજા આવે છે। અને હવે આપણે આમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ આપણે બહુ ઝાઝો નથી લેવાનો, જેટલો મસાલો છે એનાથી ઓછો આપણે ચણાનો લોટ લેવાનો છે, કેમ કે કુંભણિયા ભજીયા હંમેશા મસાલાના લીધે જ બને છે અને મસાલો વધારે હોય છે અને લોટ ઓછો હોય છે, તેથી ભજીયા ક્રિસ્પી બને છે અને ખાવાની પણ મજા આવશે અને એકદમ ટેસ્ટી પણ બનશે। તો તમે જોઈ શકો છો આપણે ચણાનો લોટ આમાં એડ કરી દીધો છે અને સરસ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે અને આમાં પાણી બિલકુલ પહેલાં નથી નાખવાનું, પહેલાં આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે પાણી નાખ્યા વગર જ ત્યાં આપણે આ લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે તમારે જરૂર લાગે તો થોડું થોડું પાણી એડ કરવાનું છે। બેટર એકદમ ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં, એવું મીડિયમ રાખવાનું છે જેથી તમે ભજીયા આવી રીતે બનાવી શકો। આવી રીતે તમારે ચેક કરી લેવાનું છે, ભજીયા પડે એ રીતનું આપણે બેટર રાખવાનું છે। તો આપણું ભજીયા બનવા માટે બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ ભજીયા બનવા માટે તૈયાર છે। તો હવે આપણે એક સાઈડ આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ સાઈડમાં મૂકી દેવાનું છે। તમે બેટર તૈયાર કરો તો તમારું તેલ પણ સાથે ગરમ થઈ જવું જોઈએ। તો આપને જરૂર લાગે તો તમે પાણી અંદર એડ કરી શકો છો, તો મને બિલકુલ જરૂર નથી લાગતી તો હવે આપણે પાણી એડ નથી કરતા અને હવે આપણું તેલ સરસ રીતે તમે જોઈ શકો છો ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ભજીયા પાડવાની પ્રોસેસ શરૂ કરી દઈશું। સૌથી પહેલાં તેલ ગરમ થઈ ગયું કે નહીં આવી રીતે ચેક કરી લેવાનું છે। તેલ આવી ગયું પછી તમારે આવી રીતે આંગળીની મદદથી ભજીયા પાડવાનું શરૂ કરી દેવાનું છે અને થોડું થોડું હાથમાં બેટર લેવાનું છે। આંગળીઓમાં તમારે બેટર લેવાનું છે અને અંગૂઠાની મદદથી તમારે ને ધક્કો મારવાનો છે। નાના નાના ભજીયા બનાવવાના છે। કુંભણિયા ભજીયા હંમેશા નાના હોય છે એટલે તેને કુંભણિયા ભજીયા કહેવાય છે અને આ રીતે જ અમારા ગામમાં કુંભણિયા ભજીયા બનાવે છે અને આ ભજીયાની રેસીપી હું મારા સસરા પાસેથી શીખી છું અને અમારા ગામમાં આ ભજીયા ખૂબ ફેમસ છે। અત્યારે તો બધી જગ્યાએ ગામો ગામ તમને આ ભજીયા મળી જશે અને હરેક જગ્યાએ તમને લારી પર આ ભજીયા મળી જાય છે, તો ખૂબ ફેમસ થઈ ગયા છે અને અમારા ગામમાં તો વર્ષોથી આ ભજીયા બને છે। તો આજે હું તમારા માટે આજે રેસીપી લઈને આવી છું, તો તમને મારી રેસીપી આ કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કયા ગામમાંથી છો એ મને કોમેન્ટ કરજો। અમારું ગામ કુંભણ છે અને અમારા ગામના જ કુંભણિયા ભજીયા પ્રખ્યાત છે। મીડિયમ ગેસ રાખવાનો છે, સાવ ધીમો પણ નહીં અને ફૂલ પણ નહીં। તમે ફૂલ રાખશો તો તરત ભજીયા લાલ થઈ જશે અને ધીમો રાખશો તો ભજીયાની અંદર તેલ ચડી જશે। તો મીડિયમ ગેસ ઉપર આપણે ભજીયા તળવાના છે, તો ભજીયામાં તેલ પણ નહીં રહે અને એકદમ સરસ ભજીયા તમારા બનીને તૈયાર થઈ જશે। તો આપણા ભજીયા તળાઈ ગયા છે। તો આવી રીતે આપણે કુંભણિયા ભજીયા બનાવવાના છે। આપણે બીજો ઘાણ પણ બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો આપણે હાથની મદદથી કેવી રીતે ભજીયા બનાવીએ છીએ। ખાસ ધ્યાન રાખવાનું હાથ ઉપર જ છે કે તમે ભજીયા આંગળીઓથી જ તે આપણે ભજીયા બનાવવાના છે। તો આવી રીતે આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે।
અને મીડિયમ ગેસ પર આપણે ભજીયા સરસ રીતે તળી લેવાના છે. અને આ ભજીયામાં લીલો મસાલો વધારે હોય છે, તેથી આ ભજીયા લીલા થાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે આ ભજીયા. અને ખાસ કરીને આ ભજીયા આપણે શિયાળા અને ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે. અને અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, એટલા માટે હું તમારા માટે આ કુંભણિયા ભજીયાની રેસીપી લઈને આવી છું. તો આ ભજીયા તમે ખાઓ, એન્જોય કરો અને તમારો અનુભવ પણ મારી સાથે શેર કરો. તો આપણા કુંભણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આંબલીની ચટણી સાથે એને સર્વ કરીશું. તમને ડુંગળી ખાવી હોય તો તમે આની સાથે ડુંગળી પણ લઈ શકો છો. ડુંગળી ખાવાની પણ આની સાથે ખૂબ મજા આવે છે. તો તૈયાર છે આપણા કુંભણિયા ભજીયા. તો તમે આ ભજીયા બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને મારી રેસીપી તમને ખરેખર પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. તો શિયાળો શરૂ થઈ ગયો છે, તો બધાના ઘરમાં ભજીયા બનતા જ હોય. મારા ઘરે તો ભાઈ ભજીયા બની ગયા. તમારા ઘરે ભજીયા બનાવવાનું શરૂ કર્યું કે નહીં એમ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.